જો કયો ભૂમતાજી બાપુજી એ બાપુજી હવે ઉઠો હવે ઊંઘવાના દાડા નથી. કોઈ ચિંતા છે લગી રે ભડાકો કરો જોડીમો તાણી ઉઠાળ ભડાકા જો કરવાના તો એ કર્યા નથી ને હોય જો. એ બાપુજી ઉભા થો કયો મિયા શું છે ભૂમતા કા વડી અને થઈ ગયો છે ઓહો અને થઈ ગયો છે તમને હવે. નહીં ગમ્યું ક્યો મે આય ખેગારજી હા કેટલા વિની ચાલ રમશો હવે તો સુધરો આ તમે શું કહેતા હતા ખાલી ચાલ આ બંદૂક ચાલ તો રમવા વાળા રમી ગયા ને જીતીને જતા રહ્યા. જીતીને જતા રહ્યા આપણો મોણા જીતી ગયા છે. હવે ફૂમતા કા શું જીતી ગયા હારી ગયા છે શું કરો છો વાત સાચી વાત કરો કાંકો ભત્રીજો ખરા ની એના ભરતજીને મારીને અને કિડનેપ કરીને ગાડી નાખીને લઈ ગયા. હે હવે મને માર્યો ને ભરતજીને માર્યા છે. ઓહો હવે શું કરશે બાપુજી આ જાતે જાતે બધું પડાઈ લીધી પણ મેળ ના પડ્યો. અને આ બંદૂક મેં પડાઈ લીધી છે અહીંયાની ગાડીમાંથી ચાલુ ગાડીમાંથી. ખરેખર ખેગારજી આજ સોણે વેસુ સડાયો તો તે બધાને કઈડાયો તમે સોણે વેસુક બાપુજી તમે સડાયો છે ચમ બંદૂક ચોઈ કણ હાલવાની આવતી હતી પણ હવે મને જો આવી ખબર હતી આર્યા કે મારે ભૂંડ તગડવા છે એક દાડો આલો એક દાડાનો વાયદે રાખી તો કે હું બંદૂક લેવા જો તો તમારા વગર કીધે બસ પણ હવે આટલે કડા ફૂમતા આકા જોડે હોત ને તો આ દાડો જ નતો. ઓપરે મારી વાત હવે એટલા દાડા ભૂમતા કાકા દોડી જ હતી હવે બધી વાત પડતી નાખો ચેક કરવાનું કરો પેલા ભરતજી લઈ ગયા ભરતજીને લઈ ગયા છે તાણી નિર્દય ચોકડ લઈ ગયા ધોકા છોડ્યા છે જબર. એ સો સોડ્યા ચોકડ લઈ ગયા કોણ પેલા મને તમે નથી ખબર જગ્યાની ગાડી બાપડા ગાડી બીજા કોકની શિખર પડાઈ છે. હે? ઓવે ગાડી પડાઈ પાછા એમ જ લઈ ગયા ઓવે કોકની ગાડી છે. ઘૂમતા કાકા હવે રીક્ષ લેવા જેવું નહીં હવે આપણે તાત્કાલિક આ પગલું ભરવું પડશે ખોળવા પડશે નકર હારે કોક નોતું કરશે ભરતજીની ચિંતા થાય છે મને શું કરું? લાવો બંદૂક માર જોડે રાખો હવે હવે એમ કરો ઓય લાવો બંદૂક મારા જોડે લાવો બંદૂક મૂકી દે આપણે હું મારા ઘરમાં ઝાકું પડ્યું છે જ લેતા આવું હેડો. લાવો બંદૂક તો બાપુજી હાલ સાથી ઉભા. કોઈ દાડા ના વળે બંદૂક હંગાશ લેવી પડે ફૂમતા આકા લઈ જા માજો અહીંયાને ખબર જોયું તમે પડે તો જો જા, જા. ઘડિયાળ લઈ ગયા બંદૂક લઈ ગયા જો તમે એ તો થાય છે. હું ના પાડતો ત્યાંમાં ખ્યાગારજી હોય આબાઈ આવ લઈ લીધું પણ જાહા ચોકર જાહા ચોકર ચોકર જઈને ગોચ્છા આપણે ગમે ત્યાં જઈને ખોટ કે નહીં આપણે હેરા ગાડી લઈને ગયા છીએ તો આપણે ગાડી હવે લઈને ફૂમતા કાકા ગાડીની વાટ જોઈને ના બેહરા આપણે રોડેથી ગમે તે જાતન મળે બેહી જા ઊંટ લારી મળે તો ઊંટ લારી બેહી જા હેડો ગધેલો હંગાશ લઈ રહ્યો ખ્યાગારજી બૈડા બોધવા હવે છાડો ફેજો ખાલી હાથ જતા ને એવું તો બૈડા પર માર પડશે તો પછી ખાઈ હું લાયો છું સાકુ હેડો હેડો. ભત્રીજા હવે કેટલું હેડ હેડ કરવાનું છે હવે તો બેઠે બેઠે કંટાળો આવે છે કાકા આપણે ઠેઠ બીજા રાજ્યમાં આવતા રહ્યા કંટાળો જ આવે કે કેમ બીજા રાજ્યમાં રાજસ્થાન શરમ આવે લે શું છે રાજસ્થાન જેમ લઈને આવતો રહ્યો મન રાજસ્થાનમાં સમના રણમાં થઈને હોય ને રેતમાં ઘાલ દેવા પડે છે ભત્રીજા રેતમાં નહીં દાટવા એટલે ભાઈ એમ નહીં હવે દાટો તો આપણે કચ્છનું રણ જીવ્યું નતું પાણી કાકા પેલા બીક લાગે લે મારી બીક લાગે તમને હમણાં બેહો પિયર સોના મના હવે તમે આવો છો મારા ગભે ગભે મને શું તમારી બીક લાગતી છે કાકા હા હું કહું છું વાભળ હા ગભે ગભે શું આવતો ખાલી બે હાથ છોડી તને ખબર પડે હમણાં આ થોડા ચિંતા ના કરો આટલી ઘણા ઘેર તમારા ગામમાં હાથ છોડેલા જતા હવે બોધ્યા સી એ તો પેલા ફૂમતો કાકો હતા ને એટલે હું થોડો બિયાતો રહ્યો ને કે મને કોઈના બાપ ઓલ્યા, ની ભાઈ લાગતી બતાવો ને કે હમણાં એકી ફેટે હમણાં મોઢું ગોતવાળી ના છો ભૂપતજી ઓના ફાન આવત બોલ ના હોય કે આજે હતો ને મેં આમ કર્યું એ નહીં. એક ભત્રીજા છોડ લેકી છોડ પોપટ બંધ આ ઘેર ઘેર કાઢીને છૂટો છો ને માથામાં હમણે કઈની વાતના ટે 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 મિલવાનું જ નહીં નકા હમણાં જીભ મોંથી ખેંચી લે બહાર હમણાં નાઈ દે હોય રીતના ઢગામાં ચોક એ ભત્રીજા હું શું કહું છું કે હવે આ બંધ જગ્યાએ ચોક ઉભો રહી અને મફુજીને ફોન કર દે ઘડિયાળ આલી ગયો ને આઉટફિટ ને લઈ જોય હા અને આપણે વાન લઈ ચૂકા ફરવું પડે ખોટી વેટ મામા તો હવે ઘડિયાળ થી નફરત થઈ ગઈ હવે ઘડિયાળે લેવી નહીં કશું લેવું નહીં ભાઈ મારે ઘડિયાળ લેવી છે હો ભાઈ ઘડિયાળ તો મારે જોવા છે હા હમો બે કી એ બંધ થઈ જાય ને કમણે એક તો બોલ 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 હા ભૂપતજી ભાવ ચાલો છે ઉતારો મારી જે ઓય ભત્રીજા રૂપિયા ના કરાય બધું
સોનામાના ચોક જઈને સાઈડમાં ગાડી કરો ને જંગલમાં થઈને વાન જોડો બરોબર લઈ લેજે લે ભત્રીજા લઈ લેજે ચોઈ ભાવ હેઠી. દવા દેજે. હવે ઓય બાબા. ચોય આકડિયા દેખાતા નહીં જંગલ ચોથી લાવવું ભત્રીજા. વાપરો બસતું હોય તો મને પટાઈ નાખો હજુ કહું હા, તમને પટાઈ જ પટાવાના દર્શી કરી કરીને પટાવાના. અલ્યા ભાઈ તમારી બધી ઈચ્છા પૂરી થાય તમે ચિંતા ના કરો. પટાઈ જા. ઉભા રહો હરીભા, તમને એકલા નહીં, તમારા ચેડે મફુજીના, જલાજીના, ફૂમતાજીના, ખેગારિયાના ગામમાંથી નામો નિશાન કાઢી નાખવું છે. હા. એક એકના વાર રાજસ્થાનમાં લઈ લઈને નાખવા. હરીભા, તું કાઢી ગયો. લ્યો હવે બોકા કરતા હતા પી લે પોણે સોયલો આવ્યો તમે ખોલજો પહેલા ખોલો બીજી જો બાજુ. ખોલો ખોલો ભૂમતા આકા તમે તો મગજનું દહીં કરી નાખ્યું જલાજી હવે કાકાજી જલાજી ક્યાં ગાજી આયા તને જોબાનો ગોઢિયો જ છે એ હોય ને પણ મારી વાત ઓભરો તમે આપણે ત્રણની જણા હેડો તો જાઓ તો આ તો શું ધંધા મોડા છે આખું કાઠિયાવાડ ફર્યા તો હજુ ઠકાણું કરી જાઓ છો ઘેર. ભૂમતા આકા આ તો 300 કિલોમીટર આગળ છે આપડી અને આ ગેસ બાળ્યો એનું પણ બાપુજી આવડી જાય ખબર મને ના ફર ફર કરાય હમણાં આપણો મારી વાત હિસાબ કરવાનો છે ગેસ બાળ્યો ઈ પૈણે ચારે ભાગી કોણ હાલે આપડી અમે તો એક રૂપિયો નહીં હાલે હું તો એક રૂપિયો નહીં હાલવાનો ક્યાં કરજી આવું ના હોય આપણો મારી વાત એક મિનિટ આમાં શું લેવા દેવા છે તમે કેમ આ સદસ્ય આપણા ગામનો નહીં હા તે ભરતજી ચાલે દિયન ફાટી લઈ રહેજો પણ તમે જાણ. ગામના તો એવા કેટલા મોઢા ગણ્યા છે? અરે મફુજી અમે તો ખાલી હંગાજ ગોતા આવો કોઈ અમાર પૈસા ના કાઢવાના હોય હા, એ ગોતા આગા. હાચી વાત છે. હવે કાલ દાડા ચેડે આપણે જરૂર પડે અરે જરૂર પડે ત્યારે થઈ ના આ તો પડે ગોમ છે ગોમ ઈ ગોળો કેવરાય અને એક તો બે એક તો તમે એક દોન નું પેલું પાણી ઢેસી લેજો લાવજો કાકાજી બે વાટે લોહી પી ગયા લોહી પી ગયા આ મફુજી ત્રણ દાડાથી કામ બગાડીને હંગાજ હંગાજ ફરો છો એ તો ભરવું પડે તાણ આ તો આપણા ગામનો માણસ છે અને આપણા ગામ આ તો પેલા નહોતું કરીને બેસી જાય ધંધા બગાડી અમને બગાડી ખાવાય ગાધું નહીં ત્રણ દાડા ખરેખર આપણો મારી વાત આ તો હોળી વચ્ચે ઉપાડી છે ને આ પોસ વગડ્યો આ તો આપણા ગામના છે પણ એકતા બાપુ- આપણા ગામની એકતા તૂટે ને હંપ તૂટે એના પણ કારણે બાપુજી અમે એ માટે તો તમારા હંગા છાયા પણ આપણે હવે ભાડા વગર એમણે ફરી ફરી કરે ના મેળાવે મારું કેવું એમ છે વાયની પથારીમાં ફેવરી નાખું બધાની કોઈક તોડી આપણા જોડે કોઈક ભાડ હોય તો દવરાય એમ કહું છું સીધું એમને આખું કાઠિયાવાડ એમને ફરી જાય આપડી હાચી વાત છે. ના એ તો હવે આપણો મારી વાત બાપુજી. આદાણીનું વાદળું એક બરોબર હોય એ મફુજી એ બધું પણ એના કરતે આપણે કોઈક ભુવા જોડે જઈને કોઈક દિશા નક્કી કરાવી હોત તો સારું હતું હા ધલાજી ખરેખર તમે મારું બધું મીંડ તો ધલાજીનું હો ભાઈ ખરું હા, કહેવાય. હા, એ તો હીર્યું જ. તમારે જે મદરે આવે ઈ ઓભળો મારી વાત તમે ભુવાનું લાયા ને મારા કોન્ટેક્ટમાં એક એવો ભુવો છે ને ગમે એવી વસ્તુ ખોવાની હોય કે મોના લાપતા થો ને તો એને ઈશારો કરી દે એની દિશામાં નીકળી જવાનું હવે પોતાનું ભૂમતા ભાઈ કાકા ઘરે આટલી ઘણા છો હતા ફોન ના કરાય માની યાદ હતું. ઘેરથી કાઠિયાવાડ કરતા હતા ત્રણ દાડા કાઠિયાવાડમાં ભગવરાયા અને હવે પાછો ભૂવો હાઈલાઈટ કર્યો છે હું ફોન કર્યું બસ આ ફોન મેં બોલ્યો એ મફુજી તો ખાવાનું આયોજન કરો કે હવે તમે આયા તે દાડાનું ખાત કર્યું છે હવે ખવરાવું છું જોનતી રાખો જબ્બર ખવરાયું તમે કાધું અમે ખાણા એકલા ખવરાયા છે તાણી ચપ, માની, માની. તો હોય અને શું? ઘૂમતા આકા તમારું પેર એક તો રીસર્ચ કે ચો મગજ રાખે છે. ઘેરથી હેડ આવી વખત આ ભૂવો યાદ ના કરાય એટલે ચો મગજ છે આ બધું ચમ થાય છે મને ખબર છે ચમ? મોગીની રજા લેવા ઘેર નથી જોઈ એટલે હવે મોહણમ સો જાતી અત્યારે ખરાબ બપોરે આ જે છે એનું ગો ફોન કરો ફોન કરતા હોય તો ફોન કરજો તમે નકા હવે ખરેખર કંટાળ્યો છું હું એકલો ગાડી લઈને હવે નાહી જાય હોય થી ચોક હાલો હા હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એ કશું કેવું નહીં આપણે જે વાત સહી કરે ને હવે આખી આખી રામાયણ ની મહાભારત સંભળાવો ફોન માં હા હા એટલે હવે એ તો કંટાળ પણ જે વાત કરવાની કરો કે તમે હે આવું છું શાંતિ હે હવે એ તો નોકરી કરે છે એ ફૂમતા આકા સમાચાર લેવા ફોન નહીં કર્યો હા હા હવે ચાલો જીજી એટલે હું શું કહેતો હતો હવે એટલે હું શું કહેતો હતો હવે મારી વાત કે આપણે તમારે એક વસ્તુ ચેક કરવાની છે બરાબર કે અમારો એક મોણા ગામમાંથી કિડનેપ થઈ ગયો છે બરાબર એટલે હાલ અમે કાઠિયાવાડ બાજુમાં છે બરાબર પણ ગોતા છે અમે લગભગ 3 દાડાથી ગોતા છે હજુ સુધી એ મોણાનું કોઈ અમને નામ નિશાની મળી નથી બરાબર હે ભરતજી નામ છે હવે હા એટલે તમે દિશા મને બતાવો ને તો અમે તમને
અમે વાત કરે એમ મફુજીને ગોતે ફાવે આપણે હા હા હવે ગોચે ફાવે એમ હા 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 જુઓ પૂછી લ્યો કેટલા છે અહીંયા જાઓ ગાડી લઈને અરે એની જોવાનું ચાલુ છે આ તો આપણી મકુના છે આ લંકન આવશે વાહ મફુજી અમારા સાબજીઓને જુગાર તમે સંભળાવો છો વાત કરો તમે હા એવું એમ વાહ બરાબર એ અમાકું એમ ને હા ન્યાકડે હાલે જ ન્યાકું ના વાની જાય એ હાલ શું કીધું ભૂમતા આગા હા એને કીધું છે કે તમને મળી જાય ભૂમતા આગા આપણે અજાણ્યા મોણાને પૂછો તો ઈ કહે છે કે મળી જાય પણ આને શું કીધું મારી વાત કોઈ ઓભળવાની છે જગ્યા બતાઈ કોઈ વાત ઓભળવાની હા બોલો એને કીધું છે કે રાજસ્થાનની અંદર કોક જેસલમેર જેવું કોક છે ને ઓય હા જેસલમેર એની આજુબાજુમાં તમને હીરા મળી જાય જેસલમેર ની આજુબાજુ હા હવે એટલે બધે તો ફૂમતાજી કોઈ ના જાય વાત કરો આપણો ડ્રાઈવર આપણે જેસલમેર ને આકળવાનું છે એ મફુજી મગજ શેક નહીં તમારો ચા તાણી તો રાજસ્થાન આટલે જેટલું શેટુવાનું એકલું રણ હવે રણ હોય કે મૂકું તો ગમે તે હોય લીલછાયું હોય પણ આપણે જવું પડશે અરે બાપુજી પણ હવે કાઠિયાવાડમાં ખાવાના ફાફા પડે છે પણ તમે એકલ તો પાણી છે ના પાવો અમને ઓબળો મારી વાત બધું થાય આટલી ગળા તો 13 પત્તાની રમી રમાતી હતી અને હવે શરૂઆત થઈ છે 3 પત્તીની એટલે વાત છે 52 માં ઓબળો એક મિનિટ આ ટાઈમ 52 પત્તામાં હવે જે જોકર આવે ને ખરેખર 4 ફેંકી દ્યું હેડો બેજો ગાડી ના અમાર નહીં રમવું અમાર રમવું જ નહીં 3 પત્તી તમે રમો તમે ડ્રાઈવર ને 2 જણા જતા હો અને અમે વહીથી જતા રહે ઘેર ઓપરે મારી ઘેર જાવ છે ને હા. હાર જો હેડો ઉપડો આ તે ભાડું આલો હા ભાડું તો જો તમે કોઈ મારા છોકરાને જન્મમાં આવ્યા છો ને હું તમને ભાડું આલું મારી આ મફુજી ફરી ના જો તમે એક મિનિટ શું છે તમારી બાજુમાં જ્યાં 3 પત્તી નીકળી જાય છે જોકર ના કીધા મે એકો જોકર કીધા ગોલો અને આજો પેલો એ ઓપડો મારી વાત હું રિયલમાં સમજાવું 13 પત્તાની રમી ચાલતી હતી ને એમાં જોકર ની જરૂર પડે જોકર થી જોભે અને હવે 3 પત્તી નો ખેલ ચાલુ થયો એટલે જોકર ની કોઈ જરૂર નહીં અમાર નથી આવું કોઈ તર તો તમે તાર તમારી વાત ની ખબર અરે બધા બાપુજી તમે અમને ક્યારે જવા દીધા ને કોઈ પૈસા લાયા નહીં અરે હંગાથી પતાળ તોડી નાખવું પડે ને પતાળ તોડી નાખવું પણ પતાળ માંથી ભરતજી લઈને ઘેર માં આવ્યો હા તમે ત્યાં લાવજો મને ભાડું આલ દો ખાલી ચમ હા? ભાડું આલ દો ભાડું મુશન વાળું તમારા હોમાં ગેસ ના 2250 થયાથી હાલવા પડે એમ નહીં તો તમે ભરતજી જોડે લઈ રહેજો વાત કરો મળી એટલે ભરતજી જોડે લેવાય નહીં કે મગવાય નહીં ગોડા ગણો કશું ગોડા ના કહેવાય એમ વાત કરો ભોગામાં આયા છો કોઈ આ તો હારું મનો કે અમે તમારા હંગા થાય બાકી કોઈ ના આવે જેમ તમે ત્રણ દાડા કોમ ના બગાડ્યો મારું કાંઈ? આ સતરંગમાં તમે નતા અમે તો આ શું હતા? સતરંગુ છે ઘડિયાળ નું બહાર પડ્યું એટલાથી તમે નતા આ સતરંગ તો હવે સટકવાની બારી કેમ કરો છો હતા નહીં ત્યાગાજી તમે રંગા જો બંદૂક તમે અહીંયા ના લીધી ઓહો જલાજી કાંઈ નહીં જોખી વાત છે જો તમે મારા ને આબુ હું એકલો ઘેર જતો રહે એ વાત કરો કોઈ તોય નવળી દેખાય છે નવળી દેખાતી હોય તો હોય ને હુહરા ગળીને ઘેર જતા રહો તો હડો હડો હું લઈને આવું ભરતજી એકલા ને ઘેર જો હું આપજો દાદાજી અમે આટલામાં છે ને અમે આટલામાં છે બરાબર એટલે હું તો એમ જ કહું છું કે આપણે ખીચડી છે ને બગાડવા જેવી નથી હવે આ બાંધક નહીં આ બાનો આ કોણ બગાડવા જેવો નથી આપણે ઘેર જવાનું તો લોચા થાય અને ની જન તો લોચા થાય ચાલુ કરો યાર તો આ તો ઘૂમતા કે 415 રૂપિયા ભાડું થાય હવે અને આ બધું વર્તી લે આપણે ઓ ખેગારજી હા હા આબુ છે ખેડા ડરાવે આબુ છે આ પૂછ્યા અને હાચી વાત છે ગોચવા પડી ભરે તાણી આપણા ગામનો માણસ કહેવાય આને ગુંજમ તમે કોટા ભરી નહીં આયા થોડા થોડા હાથ ગુંજમ રાખો લો કોઈ વાતે અડતું જ નહીં હોય લાગણી જ નહીં મારો જલ્દી જવા દો જલ્દી જવા જો જેસલમેર હરીજી હા આવું કરી પત્રીજા આળો મળ્યા 500 કિલોમીટર ગાડી આખી તે તને ખબર પડે છે આવડતી નહીં હું તો આવડતી નહીં ગરબી ના કર એ ભાઈ ઓલા વાના લાવજે બાર લાવજે પેલા 2-4 ભેગા કાઢજી કઈ ના ભી ભાટ
હરીજી હા. સાપતા હું હા હા તમારે હરી, એમ જ ઘણી અરે હરી તો હરી આમ આમ રે બસ 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 વન વન નહીં પટાવાના ભત્રીજા તું શું છે ઓ અલ્યા હવે તો એકડી ભણેલી છે વાત થઈ હરીબા હા પેલો દરવાજો વાખો તો દરવાજો વાખો હા તા હા હાડો ઘડિયાળ મફુજી લઈને આવી તો ઠીક નકા હાથ પાસે કાકા વાઈન રેતમાં જ ગાલ દેવા હા હા અમે ઘેર લઈ દઈને શું કોમ છે હે ડ્રાઈવર બોલો કીધું હવે આ જેસલમેર આપણે ત્યાં રસ્તે રહીને નીકળજો કોઠી ગામથી સીધા જતા રહીએ જબરા હે ને હા જવા દો તાણ બમ બમાર આવડા મોટા જાન કશું ભાડું નથી જગા ઘૂમતા આકા અમે નહીં નીકળ્યા ચોય કોઈ નેકળ્યા નથી નેકળ્યા છો તો ના હા શોખ મારવા જ નેકળ્યા છો ગામમાં પહેરી ઘૂમતા આકા શોખ માટે સામા નહીં પહેર્યા રાતે તો તમે બધા ખરાટા બોલાવતા હતા ના કના નું બેહી રહ્યો તો વૈશો બળે છે અમે બને છે બધી સાઈડ બધે જોઈ જતો હતો જગા બોલતા એક તો ડ્રાઈવર ને લઈ આવવા દાખતા જાની તો અમને લઈ આલો અમે હંગાત નહીં આવ્યા તમારા તમે હંગાત આયા છો તમને બધાને હું સહમાં પહેરાવું હેડો અમારે વાંચો પડી ગૂગલ ના તાણી વાંચો પડી છે પછી ખોટી વાત છે વૈશો તો તમારા બળે છે મારા તો જીવ બળી જાય છે પેલા ભરત જીવ કે કાકા હા કદી આવી જગ્યા જોઈ હતી હા ભત્રીજા બસ ભત્રીજા આટલે બેહો ભત્રીજા એ ભત્રીજા હવે શું કરવાનું છે ઓહો બેહો જવાની ભાઈ આ છોડ હવે હાથ નહીં લમણમ પડશે બોલ્યા આગળ બેહી રહ્યા કેમણે ચોકન ખાઈને આવી શકો તાણે હા ભાઈ હરી પહેલા માઈ ખાઈને ખણ તો તમને આવી છે દે દે યા આ મોબાઈલ ફેદવા નહીં ટાઈમ હોય કે મોબાઈલ ફેદવા બેસી બા મારું મગજ હાલ ખરાબ છે શાંતિ રાખો હરીજી બેહી દો ના કોઈ થી એકી પાટે પેલા ઠેઠ ભય થઈને પડ્યા આ ભત્રીજા નહીં લડવું ભાઈ માપે બોલ્યો ને તારા મને અળબોસ મેલ્યો ને તું એ ગોટમડા ખાધો પડ્યો છે ભાઈ શું શું છે શું કાગળના વાગ જો આપણો વાકે લડવા નહીં આયા બરોબર હાલ જે કામ કરવાનું નીરું કરો શરૂઆત કને કરી તે મેં તો ખાલી પૂછ્યું જ છે કે તો તારા જો પૂછવાના આવે છે બધું સોનું મનું બેહી દેખતા નહીં એટલે કાલ મુજા તું તારીથી કને વાત કરી તું બેટાળો અરે ખમોસો આવવાનું રિયો તો હરામ એટલે એ બા લડવા સમય નહીં હરીબા દેવો એટલે આ ફેટુક મે એ કાકા ફેટુક મે એ કાકા શાંતિ પકડ પકડ ઓય પકડ હાલ આપણે આ શા માટે મને લાયા હોય કણ ઈ વિચાર કરો પહેલા ઈ જ પૂછ્યું ઈ જ પૂછ્યું છે કરો વાત કરો બે હોય કણ બેહી દો હું નહીં ફેંકતો મફુજીનો નંબર કાઢતો હતો ચમ એમ બેહો હલો હા ડ્રાઈવર સાઈડમાં કરજો ગાડી હલો હા બોલ ઓય ઓભળ કેટલા શીખે ઓભળ મારી વાત એ શું ધાર્યું લ્યા તમે હે આ શું ધાર્યું છે આટલું બધું આટલી બધી હદે વાત ના હોય તું ખાલી સીચ એટલે કે હું હાલ આવું કલાકમાં આવું તું કેટલા શીખે અને ઓભળ મારી વાત જો ભરતજીનો લીલો ન ખૂતર્યો તો તમને તઈને હાથા નહીં મેલું ગોમમાં હાથા નહીં મેલું ખરેખર ગોમમાં લેબડે બજીને તમારે નેસર જીતવા કર્યું હા બોલ આ લઈને આવ્યો છું હું વસ્તુ તું કે આલું છે પણ તું ખાલી કે મને કેટલા છે તું કે હા સમના રણમાં પણ હવે એ તો અમે નહીં પાડ્યું તું ખાલી કે ચી જગ્યાએ છે મને કે નેશનિયલ હારું હારું શું લોકેશન લોકેશન નું કે લોકેશન તો હું પોકારે હા લોકેશન ઉપર ગાડી હું પોકારે ખબર પડે લોકેશન ની આઈ લોકેશન મેલવાન કો ક્યાં છે એ તો ફોનમાં જોઈ લેવા હલો હાર હાર કશો વાંધો નહીં ફટાફટ મેલ હેડ આ તું વસ્તુની ચિંતા ના કર તમને તૈણાની વસ્તુ આલી દીધું હેડો તું કે આલુ ઘૂમતા આકા બેહજો ફટાફટ અહીં મારી મોગી અહીં
જલ્દી હવે જલ્દી. બે હોકી અને વાપરો લ્યા હજુ તમારે બચવું હોય ને તો મને પટાઈ નાખો. અલ્યા યાર સોના માના બેહો કાકા. પેલી કહેવત નહીં હા કે મનાળાનું મોત આવે ને એટલે ઉંદેડાની બાજુ ના, એવું નહીં ઉંદેડાનું મોત આવે ને એટલે મનાળા હમું દોડે આ જેમ હોય તો ઓમ કે ઓમ પણ હું કહું છું કે ઓયનું મોત નજીક આવ્યું છે ને એટલે આર્યા વાતો કરે છે પટાવાના છે તમને એકલો ને તમને મફુજી બેમ પટાવાના છે પણ ઘડિયાળ લઈ હો એટલે હાલ ઉતવાળ કરજો ને હાલ અમે નિમય નાખ અને કાકા આર્યા બે ગોમમાંથી પટી જાય એટલે તો પછી ગોમમાં તો આગેવાન પણ કરે એવું તો કોઈ છે જ નહીં આપણે કાકા ભત્રીજા સિવાય હાલો હું શું હજી ગોમમાં ના પોપટ હવે તું શું આગેવાની કરી? ભરતજી ભાઈ ભાઈ ભત્રીજા ઓયથી એક ગુલેટી ખવડાવશો ઓયાને ખબર પડે કાકા ઘડિયાળ આપવા દો પછી ગુલેટીઓ જ ખવડાવે છે આ બેન પટાઈને પછી ગોમમાં આપણે ગુલેટીઓ જ ખવડાવવાની બધા હું કહું કાકા કે હવે આ જગ્યા ઉપર આપણે ટાઈમ ઘણો થઈ ગયો એ વાત સાચી હવે ઓયની જગ્યા ટ્રાન્સફર કરો જમ લે કાકા તમને ખબર નહીં તમે પિક્ચર જોયેલા સાઉથ ના મેં પિક્ચર જોયેલા છે જ્યાં આ કિડનેપિંગ કરે ને એટલે 5 મિનિટે જગ્યા બદલવી પડે અને આપણે તો 100 કલાકથી એક ધાર્યા બેઠા છો હોય હા એ વાત સાચી છે આ નજીક હાઈવે છે હા પોલીસ આવી જાય તો હોમાં હલવાઈ જાય હા તે હાડો બદલી નાખો તો પૈસા થોય છે હડો હરીપા એક તો આ હોનો કંટાળો આવે તો કલેક્શન જગ્યા બદલ્યા હોય તો નહીં મફત હેડા તો હરીપા મગજ વગર હમણાં મોય ઠેઠ સમના રણમાં તમને લઈને નહીં આવ્યો હોય અલ્યા તારે આટલે બધે જો શેટા લાવવા નતા એમ કહું છું જો આજુબાજુ બીજા રણ વિસ્તાર નતા પડ્યા અરે બા આ રહ્યા ને આ બે દાણા એટલા પહોંચેલા છે ને કે વાન ગમે લઈ જઈને ઉભા કરે ને તો વાન ગમે કોન્ટેક્ટ હોય જ છે અલ્યા હવે ગભે નહીં પહોંચતા ઈ બીજે શું પહોંચી હવે હેલો ઈ વાત સાચી હોય હરીબા ડ્રાઈવર વાળી જમ ફિરાય છે. લોકેશન હોયનું બતાવો હા હોયનું બતાવો કાકાજી હા તો હોય તો કોઈ દેખાતું નહીં. હે ડ્રાઈવર લોકેશન જગ્યા હારી ફાઇનલ છે કાકાજી જોવો કે હવે પેલા ભમેડા ની ગોળી ભમ શું કરો છો? મોકળી જોઈ દેખાતા બાપુજી એવી રીતના જમણો વાળે નહીં મળે જાણ તમને વાકન પહેલા તમારે હોમે જોવો છે તમારે હોમે શું છે હવે ભૂમતા કાકા હોમે તો ધોરો છે ધોરવાની ગાડી દેખાય છે થોડી ભૂમતા કાકા ગાડી તો પડી છે. હા એરા ગાડી લઈને આયા છે પણ હાલ મને થોડુંક ઓછું દેખાય છે બરાબર ઈકણ જાય એટલે ખબર પડે કે હારી જ ગાડી ફાઇનલ હવે ભૂમતા કાકા હેડજો દૂધનું પાણીનું ચેક કરી લ્યો. હજો બરાબર તમે ગાડી બેસજો હો. હા મારું 500 પાટણ હા